હેલો સ્ટુડન્ટ્સ એન્ડ માય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. કેવા ગયા તમારા બધીના પેપર? સુપર્બ ને? તો હવે આવી છે વિજ્ઞાનની વારી. શનિવારે તમારો વિજ્ઞાનનો પેપર છે અને એ સુપર્બ જ જાવો જોઈએ. તો જે વિદ્યાર્થીઓએ હજી સુધી કંઈ તૈયારી નથી કરી તે લોકો અત્યારે આજના વિડીયોમાં હું જે ક્વેશ્ચન આપું છું એ 100% કરીને જ જાજો. આના પછીનો પણ હજી એક વિડીયો ઇસ્યુ થશે જેની અંદર બધા જ હેતુલક્ષી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે આન્સર સહિત. પણ અત્યારે આજના વિડીયોમાં હું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપીશ વિભાગ ડી માટેના, અને એ તમે 100% કરીને જાજો. એમાંથી તમને ઘણું બધું પૂછાશે અને વધુ માર્ક્સ તમે સ્કોર કરી શકશો. તો સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ આજનો વિડીયો, જેમાં સૌથી પહેલો પ્રશ્ન, આ બધા જ પ્રશ્ન છે બોર્ડના ધ હીરો ક્વેશ્ચન છે અને તમારે એ 100% કરવા જ જોઈએ. અને એ બધેની સમજૂતી મેં પહેલાના વિડીયોમાં આપી છે. આજના વિડીયોમાં આપણે માત્ર આઈએમપી ક્વેશ્ચનો કયા કયા છે તે જ જોશું. તો સૌથી પહેલો આવે છે મનુષ્યમાં પાચન. આખી મનુષ્યની પાચન ક્રિયા તમારે કરવાની છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. લખવું હોય તો તમે લખી પણ લ્યો. મનુષ્યમાં પાચનની ક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 4 માર્ક્સમાં તમને પૂછાય છે. પછી આવશે મનુષ્યમાં શ્વસન. જો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન છે ને એ તો બહુ મોટો છે, દરિયા જેટલો છે, બરોબર? એક કહેવત પ્રમાણે, એક શાયરી પ્રમાણે જ્ઞાન છે એ દરિયા જેટલું છે. પુસ્તકની અંદર કદાચ તળાવ જેટલું આવતું હોય, શિક્ષક કદાચ કરસિયા જેટલું શીખવાડતા હોય, એમાંથી કદાચ ટબુડી જેટલું આપણને શીખવા મળતું હોય, અને એમાંથી ખોબા જેટલું યાદ રહેતું હોય, અને ટીપા જેટલું પરીક્ષામાં પૂછાતું હોય. તો આ ટીપામાંથી કયા ટીપા પૂછાશે એ આપણે જોઈએ. તો મનુષ્યમાં શ્વસન ક્રિયા, મનુષ્યની પાચન ક્રિયા, મનુષ્યની શ્વસન ક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા વિભાગ ડી પણ કેટલાક ક્વેશ્ચન આમાંથી વિભાગ સી માં પણ પૂછાય છે, એટલે આ ક્વેશ્ચન તો તમારે કરવાના જ. પછી હૃદય, દિલ, બરોબર? આજે હૃદય વિશે ટૂંકનો છે, મોસ્ટ આઈએમપી છે, આકૃતિ સહિત યાદ રાખજો હૃદય વિશેની ટૂંકનો. પછી ખાસ એક ક્વેશ્ચન છે રુધિર વાહિનીઓ. રુધિર વાહિની એટલે શું, તેના પ્રકાર. કયા કયા પ્રકાર આવે બોલો તો પ્રતિમાબેન? ધમની, શિરા, રુધિર કેશિકાઓ, બરોબર? તો રુધિર વાહિનીઓ અને તેના પ્રકાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. પણ પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યારેક 3 માર્ક્સમાં પૂછાય અને ક્યારેક 4 માર્ક્સમાં પૂછાય. પરીક્ષા દઈને આવો ને પછી આ વિડીયો પાછો ફરીથી જોજો અને સમજજો કે કેટલા પ્રશ્નો તમારા આમાંથી પૂછાડા છે. પછી આવશે લસિકા એટલે શું. લસિકા એટલે શું, તેનું કાર્ય. 3 થી 4 માર્ક્સ માટે આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી મનુષ્યમાં ઉત્સર્જન. પછી આવશે પાચનના પ્રકારો. પાચન એટલે શું, પાચનના પ્રકારો. કયા કયા છે પાચનના પ્રકાર? તો સ્વાવલંબી અને પરાવલંબી મુખ્ય 2 પ્રકાર. પછી પરાવલંબીની અંદર તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, વિઘટકો. તો આ બધા જ પ્રકારો વિશે. સ્વાવલંબી એટલે કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનું કાર્ય કરે છે. તો પેલા પાચનની વ્યાખ્યા લખી. પાચનના મુખ્ય 2 પ્રકાર, સ્વાવલંબી અને પરાવલંબી. પછી પરાવલંબીની અંદર પણ પ્રકાર, અને એ બધા જ પ્રકારોની અંદર પાછો એક પ્રકાર આવે છે ચલિત અને સ્થિર ખોરાકને આધારે પ્રકાર. તો આ બધા જ પ્રકારો લખવાના. 4 માર્ક્સની વેલ્યુ આ પ્રશ્ન ધરાવશે. પછી છે જૈવિક ક્રિયા એટલે શું, તે ઉદાહરણ આપીને સમજાવો. જૈવિક ક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. જૈવિક ક્રિયા કેને કહેવાય છે? જીવવા માટે જે જરૂરી, આવશ્યક, અનિવાર્ય ક્રિયા છે એને જૈવિક ક્રિયા કહેવામાં આવે છે. જેમાં શ્વસન છે, પાચન છે, ઉત્સર્જન છે, વહન છે, આ બધી જ ક્રિયાઓ વિશે એની અંદર લખવાનું હશે. ખાસ એક પ્રશ્ન એવો છે કે જે તમને ચોપડીની અંદર બેઠે બેઠો નથી આપેલો પણ ઇનડાયરેક્ટલી આપેલો છે ચોપડીની અંદર. કયો છે એ ક્વેશ્ચન? તો એક તો આવશે વાનસ્પતિક પ્રજનન વિશેનો.
વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનની અંદર કલમ, દાબ કલમ, આરોપણ, બરોબર. તો એ બધી જ વસ્તુઓ વિશે લખવાનું હશે કે વાનસ્પતિક પ્રજનનની અંદર જેટલી પણ પ્રક્રિયા આવે છે એ બધી પ્રક્રિયાઓ વિશે તમારે અહીંયા લખવાનું હશે. એના બધા જ પ્રકારો લખવાના છે. કલમ કરવી, દાબ કલમ કરવી, આરોપણ કરવું, પછી બીજાંકુરણ કરવા, આ બધી જ વસ્તુઓ એની અંદર આવશે. પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મૂત્રપિંડ. આ મૂત્રપિંડ છે ને ક્યારેક 3 માર્ક્સમાં એ પૂછાય છે અને ક્યારેક 4 માર્ક્સમાં પણ પૂછાઈ જાય છે મૂત્રપિંડ વિશે, બરોબર. તો મૂત્રપિંડનો આખો જ ક્વેશ્ચન જો 4 થી 3 માર્ક્સમાં હોય ને તો આકૃતિ દોરવાની. અને ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ તમે આકૃતિ દોરો છો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આકૃતિ એટલી સુંદર દોરે ને કે દિલ મોહી જાય, પણ એ આકૃતિ કાંઈ કામની નહીં. કારણ કે તમે દિલ મોહી જાય એવી આકૃતિ દોરવામાં જો 1 કલાક કાઢી નાખશો તો તમારો પેપર અધૂરો રહી જશે. એટલે આકૃતિઓ તમારે સ્પીડમાં દોરવાની હોય. બંને તો આકૃતિની જગ્યા રાખીને પહેલા બધા ક્વેશ્ચનના આન્સર લખી નાખો, પછી જે સમય છે એ સમયને અનુરૂપ તમે આકૃતિ દોરી શકો છો. ત્યાર પછી ખોરાકને આધારે આપણે પાચન એટલે શું, પાચનના પ્રકાર ખોરાકને આધારે જોઈ લીધો, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર જોઈ લીધું, હૃદય જોઈ લીધું, પછી માનવ મગજ. મોસ્ટ આઈએમપી માનવ મગજ. 3 થી 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાય છે. માનવ મગજ આકૃતિ સહિત જ પાકું કરવાનું. ભલે ને જેવી તેવી આકૃતિ આવડે પણ દોરવાની, જેવી આવડે એવી આકૃતિ દોરવાની, તો તમને માર્ક્સ મળશે. પછી લસિકા આવી ગઈ, હૃદય આવી ગયું. હવે આપણે જઈએ 13મા ચેપ્ટર ઉપર. તો 13મા ચેપ્ટરમાં ઓઝોન વાળો જે પ્રશ્ન છે ને મોસ્ટ આઈએમપી છે. ઓઝોન વાળા પ્રશ્નમાં કયો ઓઝોન વાળો પ્રશ્ન? તો ઓઝોનનું નિર્માણ. આ બધું ભેગું 2-3 માર્ક્સના 2-2 માર્ક્સના 2 પ્રશ્ન અથવા 1-1 માર્ક્સના 4 પ્રશ્ન ભેગા કરીને તમને પૂછશે. ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે, એનું વિઘટન કેવી રીતે થાય છે અને પર્યાવરણ ઉપર તેની અસર સમજાવો. આવી રીતે 3 ક્વેશ્ચન ભેગા કરીને 4 માર્ક્સના પૂછી શકે. અથવા નિવસન તંત્ર ઉપર ઓઝોનની અસર, ચોથો પ્રશ્ન આ પણ ઉમેરી શકે. નિવસન તંત્ર પર ઓઝોનની અસર, ઓઝોન વાળો એક પ્રશ્ન તો હશે જ. 4 માર્ક્સમાં નહીં તો 3 માર્ક્સમાં. 4 માર્ક્સમાં તો હશે જ, 3 માર્ક્સમાં પણ હોઈ શકે છે આ ક્વેશ્ચનો. ત્યાર પછી પીએચ માપક્રમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જો પીએચ માપક્રમ, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. હવે આ જે પ્રશ્ન છે ને પીએચ માપક્રમ, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ, આ મોટો ક્વેશ્ચન તમે પાકો કરો ને તો એના આધારે તમને 2 અને 3 માર્ક્સના ઘણા બધા પ્રશ્નો આવડી જાય. કારણ કે આમાંથી જે એક ટુકડો જે હોય છે એ તમને 2 અને 3 માર્ક્સમાં પૂછે છે. એ દ્રષ્ટિએ આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી મિશેલ રચના મોસ્ટ આઈએમપી છે. સાબુની મિશેલ રચના અથવા સાબુની ક્રિયાવિધિ સમજાવો એવી રીતે પણ પૂછે. સાબુ કે ડિટર્જન્ટની ક્રિયાવિધિ સમજાવો. તો આ પ્રશ્ન છે આ આપણે જોયા, થોડાક જીવ વિજ્ઞાનના જોયા, થોડાક ફિઝિક્સના જોયા. હજી પણ કેટલાક ક્વેશ્ચન છે જેને આપણે ધ હીરો ક્વેશ્ચન કહીએ છીએ ને પૂછાય છે. તમે ધારો તો પેલા આટલા ક્વેશ્ચનના સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી ચેક કરજો કે બેને કીધા તો એ પ્રશ્ન આવ્યા છે કે નહીં. અને આ પ્રશ્ન તમારી ચોપડીમાં ટીક કરી લો અથવા અત્યારે સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી પ્રશ્ન બરોબર કડોકડ પાકા કરીને જાજો. તો હવે જોઈએ એના પછીના આગળના ક્વેશ્ચનો કે હજી આના સિવાય બીજા કયા કયા ક્વેશ્ચનો આવે છે. તો જોઈએ આગળ બીજા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને એની અંદર ખાસ કરીને રસાયણ વિજ્ઞાનની અંદર જે ક્વેશ્ચન છે ખાવાનો સોડા બનાવવાનું, ખાવાના સોડાની બનાવટ અને ઉપયોગ. આવા જે 4 પ્રશ્ન છે, આ 4 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન બોર્ડની અંદર દર વર્ષે પૂછાય છે. છેલ્લા 7-8 વર્ષથી આ પ્રશ્નો પૂછાયા જ કરે છે. કયા 4 ક્વેશ્ચન છે? તો ખાવાના સોડા બનાવટ અને ઉપયોગ, ધોવાની સોડા, કપડાં ધોવાની સોડાની બનાવટ અને એનો ઉપયોગ, ખાવાની સોડામાં બેકિંગ પાવડર પણ આવી શકે, બેકિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગ,
વિરંજન પાવડર એટલે કે એને બ્લીચિંગ પાવડર પણ કહેવામાં આવે છે. બ્લીચિંગ પાવડર ની બનાવટ અને તેના ઉપયોગ અને પ્લાસ્ટર ઓફ પેરિસ. મોસ્ટ આઈએમપી, કદાચ આજ ફેરે આ જ હશે પ્રશ્ન. પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ અને તેના ઉપયોગ. આ 4 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તમને બોર્ડની અંદર હોય ને હોય જ છે. હા, ક્યારેક એ લોકો ક્વેશ્ચન છે ને ફેરવી નાખે, આન્સર ઈ જોઈ, જેમ કે ખાવાના સોડાની બનાવટનો ઉપયોગ છે એને બદલે ક્વેશ્ચન પૂછે, એવી રીતે પૂછે કે તમારી મમ્મી કરકરા ભજીયા બનાવે છે તો એમાં જે પદાર્થ વાપરે છે એ પદાર્થનું નામ લખો, એની બનાવટ લખો અને એના ઉપયોગ લખો. તમારા કપડાં મેલા હોય ત્યારે સાફ કરવા માટે તમારી મમ્મી જે વસ્તુનો ઉપયોગ કરે છે તેનું નામ, બનાવટ અને એના ઉપયોગ લખો. કેક બનાવવા માટે વપરાતી વસ્તુનું નામ, એની બનાવટ, એના ઉપયોગ લખો. વિરંજન પાવડરનું પ્લાસ્ટર ઓફ પેરિસમાં કહે છે કે હાડકાં તૂટી જાય ત્યારે ડોક્ટર છે જે હાડકાં જોડવા માટે જે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયામાં જે વસ્તુ વાપરે છે એનું નામ, એની બનાવટ અને એના ઉપયોગ. કે દાંતના ચોકઠા બનાવવા માટે, કે સ્કૂલની અંદર ચોક બનાવવા માટે, મૂર્તિઓ બનાવવા માટે, એમ ફેરવીને પણ પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે, ખાવાનો સોડા, ધોવાનો સોડા, બેકિંગ પાવડર વિશે આ બધે પ્રશ્ન જે છે મોસ્ટ આઈએમપી છે રસાયણ વિજ્ઞાનના, કે આમાંથી તમને પૂછે જ છે. ત્યાર પછી આપણે જોશું આગળથી. તો જો અત્યાર સુધી એકેવાર પૂછાણું નથી પણ કદાચ પૂછાઈ શકે 13મા ચેપ્ટરમાંથી કે માછલીઘરનું નિષનતંત્ર અથવા બગીચાનું નિષનતંત્ર સમજાવો. તો એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હજી સુધી નથી પૂછાણું એનો મતલબ એમ નથી કે ન પૂછાય. માછલીઘરનું નિષનતંત્ર તમને પૂછી શકે છે કે માછલીઘરનું નિષનતંત્ર સમજાવો, કે એક જાતનું નિષનતંત્ર છે. અથવા તમને એમ પૂછી શકે બગીચાનું નિષનતંત્ર સમજાવો. તો આ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે જે તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. દૈનિક જીવનમાં પીએચ આપણે જોઈ લીધો. પછી કાર્બનની ચતુસંયોજકતા. કાર્બન અને તેના સંયોજન વાળા પાઠમાંથી કાર્બનની ચતુસંયોજકતા. કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. કાર્બનની ચતુસંયોજકતા અથવા કાર્બનના કયા 2 ગુણધર્મ છે? કાર્બનના કયા 2 ગુણધર્મ છે જે વધુ સંખ્યામાં કાર્બન સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે? અમુક પાઠ મને ખબર છે કે વિદ્યાર્થીઓને ગમતા નથી. જેમ કે આ કાર્બન વાળો પાઠ છે ને, 90% વિદ્યાર્થીઓને નથી ગમતો. 10% જ વિદ્યાર્થી એવા છે કે જેને આ ગમે છે. પણ તમે આખા પાઠ ન કરો, ભલે સ્કીપ મારવું હોય તો સ્કીપ મારી લ્યો. કારણ કે અહીંયા કરી તમને જીવ વિજ્ઞાનના 3 પ્રશ્ન હશે ને બે પ્રશ્ન તમે જો ભૌતિક વિજ્ઞાનના કરો તો પણ આરામથી તમારા 5 પ્રશ્ન થઈ જાય છે. પણ અમુક પ્રશ્ન જે હું કહું છું એ તમે એક્સ્ટ્રા કરી રાખો જેથી તમને ફાયદો થાય. તો કાર્બનની ચતુસંયોજકતા વાંચીને જાઓ. કાર્બનના કયા 2 ગુણધર્મ છે જે વધુ સંખ્યામાં કાર્બન સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે? કેટેનેશન વાળો આવશે એની અંદર, તો ઈ પાકો કરીને જાઓ. આ ઉપરાંત તમને સાયક્લોપેન્ટેન ની ઇલેક્ટ્રોન બિંદુ રચના અને બેન્ઝીનની રચના. તો આ 2 રચના ભેગી કરીને પણ તમને 4 માર્ક્સમાં પૂછતા હોય છે. સાયક્લોપેન્ટેન ની અંદર C6 હોય તો H12 લેવાના. જેટલા કાર્બન હોય એના કરતા હાઇડ્રોજન ડબલ.
બેન્ઝીનની અંદર જેટલા કાર્બન એટલા જ હાઇડ્રોજન. તો એ આખી એની ઇલેક્ટ્રોન રચના આકૃતિ સહિત તમારે સમજાવવાની. પછી પેન્ટેનના સમઘટકો જણાવો. તો 3 થી 4 સમઘટકો તમારે એના દર્શાવવાના પેન્ટેનના. જરૂરી નથી પેન્ટેનના જ પૂછે તમને, બરોબર. કને ઇથેનના એ પૂછી શકે, મિથેનના, પ્રોપેનના, બ્યુટેનના, પેન્ટેનના, કોઈના પણ સમઘટકો પૂછે. જેમ કે જો મેં પેન્ટેનના સમઘટક લીધા છે તો આપણે જરાક સમજીએ, કારણ કે વિદ્યાર્થીઓને ઘણું અઘરું લાગે છે. પણ તમે એકવાર આ બધા જે ક્વેશ્ચન છે એનો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લ્યો, જેથી કરીને તમને જ્યારે પાકું કરવું હોય ત્યારે આ પ્રશ્ન રહી ન જવા જોઈએ. હવે જોઈએ આપણે પેન્ટેનના સમઘટકો. તો પેન્ટેન એટલે કે એની અંદર 5 આવે કાર્બન, બરોબર. પેન્ટેન એટલે કાર્બનના 5 અણુ આવે. 1 2 3 4 5. અને એની આજુબાજુ શું હોય? હાઇડ્રોજન હોય. એટલે કે અહીંયા કાર્બનના 4 ખાના પૂરા ભરાઈ જવા જોઈએ. જોશો તમે તો કાર્બનના 4 ખાના છે એ ભરાઈ જાય છે. કેવી રીતે? જોજો, આ કાર્બન 1 2 3 4, તો બધે સાથે હાઇડ્રોજન ને એક સાથે કાર્બન, બરોબર. તો આ એક પેન્ટેન થયો. હવે એનો સમઘટક એટલે પેન્ટેનમાં C તો 5 જ હોવા જોઈએ, અને હાઇડ્રોજન છે એ જો 5 5 10 ને 2 12 થયા, બરોબર. તો એ જ રચના આપણે અલગથી કરવાની. 1 2 3 4 5 થયા C5, અને એની આજુબાજુ 12 હાઇડ્રોજન આપણે દેખાડવાના, અને પૂરા 12 થવા જ જોઈએ. કોઈ ખાનો કે કોઈ કાર્બનની કોઈ પણ રહી જવી જોઈએ નહીં. તો જો આ કાર્બન 1 2 3 4, આ કાર્બન 1 2 3 4, જોઈએ તો કાર્બનના 5 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, બરોબર. આને લખાય કેવી રીતે? તો આને લખાય CH3 CH2, પેલા C સાથે H3, પછી C સાથે H2, પછી આવશે CH, C સાથે એક જ H છે અને એની નીચે CH3 છે, CH3 પછી CH3. તો આ એનું બંધારણ. અહીંયા કને CH3 CH2 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 1 2 3 4, તો આ પાંચમામાં કેટલા આવશે? 3. તો આવી રીતે જુદી જુદી રીતે ગોઠવણી કરી અને તમારે પેન્ટેનના 4 વખત સમઘટકો દર્શાવવાના. સાયક્લોપેન્ટેનનું આપણે જરાક જોઈ લઈએ, કારણ કે વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે. તો ઘણા વિદ્યાર્થી કહે છે કે બેન તમે વિજ્ઞાનમાં અવળું બધું નથી કરાવતા, પણ ગણિતમાં જ ટાઈમ એટલો બધો હાલ્યો જાય છે કે ટાઈમ નથી મળતો. એટલે અત્યારે તમને થોડી ઘણી માહિતી આપી દઉં સાયક્લોપેન્ટેનની. તો અહીંયા પણ જો સાયક્લોપેન્ટેન, પેન્ટેન એટલે કે 5, બરોબર. તો આપણે C5, તો H કેટલા હોવા જોઈએ? 10 હોવા જોઈએ. જ્યારે પણ સાયક્લો કહે ત્યારે કાર્બન કરતા હાઇડ્રોજન વધારે હોવા જોઈએ. હવે 5C ને આપણે રાઉન્ડમાં ગોઠવવાના. 1 2 3 4 ને 5. આ 5C ને આપણે રાઉન્ડમાં ગોઠવ્યા, બરોબર. C5H10. હવે એની સાથે હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? 2 2 હોવા જોઈએ. એટલે આ C સાથે 2 હાઇડ્રોજન. જરાક આ રાઉન્ડ મોટો કરું, કારણ કે બધા એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ. તમે ધારો તો અહીંયા પરિકરનો ઉપયોગ પણ કરી શકો છો. અત્યારે તો મને સમજાવવું છે એટલે પરિકર વગર જ હું સમજાવું છું. પછી અહીંયા પણ H, અહીંયા પણ H, વળી આ C છે એ પણ આની સાથે આમ જોડાઈ જશે. એનામાં 2 H, આ C આની સાથે જોડાઈ જશે અને એની સાથે પણ 2 H, અને આ જે C છે એ પણ આ બંને સાથે જોડાઈ જશે ને એની સાથે H. તો જુઓ 1 2 3 4 5 C અને 1 2 3 4 5 6 7 8 9 10 હાઇડ્રોજન. જ્યારે પણ સાયક્લો કે ત્યારે C કરતા H ડબલ હોવા જોઈએ. પેન્ટેન કે અથવા મિથેન કે, ઇથેન કે, પ્રોપેન કે, બ્યુટેન કે, બ્યુટેન હોય તો 4 આવે, તો અહીંયા H 8 આવે. હવે આપણે જોવાનું કે ભાઈ આપણે અહીંયા કને કાર્બનના જે છે કેટલા હોવા જોઈએ? 4 હોવા જોઈએ. તો 1 2 3 4 કાર્બન. અહીંયા એક હાઇડ્રોજનનું, એક હાઇડ્રોજનનું, એક આ બીજા કાર્બનનું, બરોબર. તો બધેમાં આવી રીતે
કેટલા હોવા જોઈએ? 8 થવા જોઈએ પોઈન્ટ. જુઓ થાય છે 8 પોઈન્ટ. એક હાઇડ્રોજનનો, એક કાર્બનનો, એક હાઇડ્રોજનનો, એક કાર્બનનો, એક આ કાર્બનનો ને એક આ કાર્બનનો, એટલે કુલ કેટલા થવા જોઈએ? આવી રીતે 8. તો આ થયો કહેવાય આપણો સાયક્લો. બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનની અંદર જેટલા પણ સી હોય એટલા જ શું હોય? એચ હોય. એટલે કે આ 1 2 3 4 ને 5 સી છે, તો એચ પણ કેટલા હોય? 5 જ હોય. 1 2 3 4 ને 5. બરોબર. અહીંયા 8 થવા જોઈએ, તો જો આ તો 2 જ આવશે. બરોબર. અહીંયા કને આપણે 1 2 1 2 કરીએ તો કેટલા થશે? 6 થાય છે. આપણા કેટલા થવા જોઈએ? 8 થવા જોઈએ. એટલે અહીંયા આપણે કેટલાનું બંધારણ કરશું? 3 નું કરશું. 2 3 4 5 6 7 8. તો આવી રીતે તમે બેન્ઝીન કે સાયક્લોપેન્ટેન બનાવી શકો છો. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. 3 માર્ક્સમાં પૂછે તો એકલો પ્રશ્ન પૂછે, 2 ભેગા પૂછે તો તમને સીધા 4 માર્ક્સમાં પૂછે છે. તો આ તો સમજી લીધું આપણે. સમઘટકોએ સમજી લીધા, એની વ્યાખ્યાએ પાકી કરી લેવાની. ત્યાર પછી ચતુસંયોજકતા આપણે જોઈ લીધી. પછી આવશે ઘરગથ્થુ કચરાનો પ્રકાર અને તેના ઉપયોગ. કચરાના પ્રકાર, નકામા કચરાના પ્રકાર જણાવો અને ઘરગથ્થુ કચરાનો નિકાલની વ્યવસ્થા અથવા કચરા પર કઈ રીતે નિયંત્રણ કરી શકાય. તે કચરાવાળો આવો પ્રશ્ન પણ તમને હશે કે કચરાના પ્રકાર જણાવો, ઘરગથ્થુ કચરો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એના નિકાલ માટેની વ્યવસ્થા શું છે, એવી રીતે તમને પૂછી શકે. પછી પોષક સ્તર એટલે શું? પોષક સ્તર એટલે શું? તેના પ્રકારો. કોઈ આહાર શૃંખલાના ઉદાહરણથી સમજાવો. પોષક સ્તર એટલે શું? કોઈ આહાર શૃંખલાના ઉદાહરણથી સમજાવો. તો તમે કોઈ પણ આહાર શૃંખલા બનાવી શકો છો. જેમ કે ઘાસને તીડ ખાય છે. તીડ છે એને કોઈ પક્ષી ખાઈ જાય છે. એ પક્ષી છે એને કોઈ અન્ય કોઈ ગીધ જેવો પ્રાણી ખાઈ જાય છે. આવી રીતે એક આહાર શૃંખલા તમારે દેખાડવાની છે. પછી આહાર ઝાડ અને જૈવિક વિશાલન. આ 2 પ્રશ્ન ભેગા કરીને 4 માર્ક્સમાં અને ક્યારેક 3 માર્ક્સમાં પૂછે છે. આહાર ઝાડ વિશે સમજાવો અને જૈવિક વિશાલન વિશે સમજાવો. પછી નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ વિશે સમજૂતી. ઉર્જાના પ્રવાહ વિશે સમજૂતી. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે અને આ બધા બોર્ડની અંદર વારંવાર પૂછાઈ ગયેલા જ પ્રશ્ન છે. તો આપણે જોયો મનુષ્યનું પાચન, મનુષ્યનું શ્વસન છે, હૃદય છે, રુધિરવાહિની. ખાસ પાકી કરજો, રુધિરવાહિની અને લસિકાઓ. હજી એકવાર કહું છું. પછી ઉચ્ચ પ્રાણીઓમાં રુધિરનું વહન હજી સુધી ક્યારે પૂછાણું નથી પણ પૂછાઈ શકે છે. ઉચ્ચ પ્રાણીઓમાં રુધિરનું વહન કેવી રીતે થાય. પછી મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. ખોરાકને આધારે પાચનના પ્રકાર. પછી એક પ્રશ્ન હજી રહી ગયો છે, વનસ્પતિમાં વહન સમજાવો. વનસ્પતિમાં વહન સમજાવો ઉદાહરણ આપીને. નિવસન તંત્રના ઘટકો જોઈ લીધા. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ જોઈ લીધો. પછી આહાર ઝાડ અને જૈવિક વિશાલન. પોષક સ્તર એટલે શું? આહાર શૃંખલા દ્વારા સમજાવો. નકામો કચરાનો, ઓઝોન વાયુનો પ્રશ્ન આપણે જોઈ લીધું. માછલીઘર અને બગીચાનું નિવસન તંત્ર આજ ફેરે પૂછાઈ શકે એવું છે, તો એ કરીને જાજો. અને પછી એક પ્રયોગ જે ઘણી વાર પૂછાય છે, ફેરવીને પૂછાય છે. કયો છે એ પ્રયોગ? તો એ છે ધાતુનું એસિડ સાથેની પ્રક્રિયા વર્ણવો. એની અંદર આપણે ઝીંક ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા વર્ણવવાની હશે. ઝીંક ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. ઝીંક ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા આપણે કરી લીધા. પછી હજી એક છે સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ નું વિઘટન. સાવ તો ઈઝી છે.
પછી પ્રિઝમમાં શ્વેત પ્રકાશનું વિઘટન, આ બધા પ્રયોગો છે. આખો પ્રિઝમમાં શ્વેત પ્રકાશનું વિઘટન થાય છે એ સમજાવતો પ્રયોગ છે. પછી આવશે મેઘધનુષ્યની ટૂંકનોંધ, તો આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે. લેટરલ શિફ્ટ, પાર્શ્વીય સ્થાનાંતર પણ જેને કહેવામાં આવે છે, લેટરલ શિફ્ટ અથવા પાર્શ્વીય સ્થાનાંતર. તો આ બધા પ્રયોગ તરીકે તમને પ્રશ્ન પૂછાય છે. આની અંદર ખાલી ડી નહીં, અમુક સી ના ક્વેશ્ચન છે, એટલે ડી અને સી ના ભેગા જ ક્વેશ્ચન કહું છું, પણ વીણી અને તમને ખોબા જેટલા કરી દઉં છું, અને ખોબા જેટલામાંથી એટલીસ્ટ તમે થોડાક પાકા કરી જ લેજો. બને તો આ જેટલા આપું છું એટલા કરી લ્યો. આખી ચોપડી વાંચવા કરતા અત્યારે જે ઇમ્પોર્ટન્ટ છે એ સૌથી પહેલા તમે કરી લ્યો. તો આ બધા જ જે પ્રશ્નો છે એ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. ત્યાર પછી આલ્કોહોલની જીવિત મનુષ્ય ઉપર અસર. આલ્કોહોલ ખબર છે ને કેને કહેવાય? કોણ બોલશે? આલ્કોહોલ એટલે શું? જીવિત મનુષ્ય પર તેની અસર. મરેલા ઉપર તો કઈ અસર થાય નહીં. હા, દારૂની જીવિત મનુષ્ય ઉપર શું અસર થાય છે તે સમજાવવાનું છે. મિશેલની રચના આપણે જોઈ લીધી, પછી લેટરલ શિફ્ટે જોઈ લીધું. પછી ક્યારેક 3 માર્ક્સમાં તમને છે ને સમતલ અરીસો એટલે શું તેના ગુણધર્મ પૂછી શકે 2 થી 3 માર્ક્સમાં. અને સમતલ અરીસા ઉપર મોટવણીનો સૂત્ર, સમતલ અરીસાની મોટવણીનો સૂત્ર. પછી અંતર્ગોળ અરીસામાં મોટવણીનો સૂત્ર. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. લેન્સમાં મોટવણીનો સૂત્ર. તો આ બધા 2 થી 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી 3 માર્ક્સના હજી ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન રહી ગયો, એ તો ભૂલાવો જ ન જોઈએ, કારણ કે 100% આઈએમપી છે. કયો છે ક્વેશ્ચન? તો ચલો આ તો એકવાર ઝડપથી સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો, કારણ કે હજી આપણા મોસ્ટ આઈએમપી થોડા ક્વેશ્ચનો બાકી છે. બી, સી, ડી, ખાસ કરીને સી અને ડી માં પૂછાતા જ આ બધા ક્વેશ્ચનો છે. અને હવે જોઈએ લેન્સનો પાવર. લેન્સનો પાવર ઉપર ટૂંકનો મોસ્ટ આઈએમપી છે 3 થી 4 માર્ક્સમાં. ફ્યુઝ વિશે ટૂંકનોંધ, એ પણ મોસ્ટ આઈએમપી છે. પછી ઘરેલું વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત પરિપથ સમજાવો આકૃતિ સહિત. આખો ડાયોગ્રામ દોરવાનો કે ભાઈ કેવી રીતે જીબી એટલે કે આપણી જે મેન્સ છે એ મેન્સમાંથી કેવી રીતે વિદ્યુત પ્રવાહ ઓવરહેડ થાંભલા કે જમીન માર્ગે આપણા ફળિયાથી આપણા મીટરથી આપણા ઘર સુધી અને જુદા જુદા રૂમો સુધી, જુદા જુદા ઉપકરણો સુધી કેવી રીતે પહોંચે છે, કયા વાયરનો એમાં ઉપયોગ થાય છે, કયા વાયરનું શું પ્રયોજન છે. પછી ઘરેલું પરિપથમાં વપરાતા વાયરો, વાયરના પ્રકાર અને પ્રયોજન. કયા વાયરો વપરાય છે? તો એક તો લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર અને અર્થિંગ વાયર. લાઈવ વાયર હોય છે એ લાલ કલરનું હોય છે, ન્યુટ્રલ વાયર છે એ બ્લુ કે બ્લેક કલરનું હોય છે, અને અર્થિંગ વાયર હોય છે એ ગ્રીન કલરનું હોય છે. અને બધેનું પ્રયોજન સમજાવવાનું છે કે એનો ઉપયોગ ક્યાં થાય છે. પછી ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ, આ બંનેની તફાવત પણ પૂછી શકે અને ટૂંકનોંધ પણ પૂછી શકે. ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટની તફાવતે પૂછે ક્યારેક, અને ક્યારેક આ બંનેની ટૂંકનોંધ પણ પૂછે છે, એટલે કે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછીના હજી એક મેઇન પ્રશ્ન તો આપણા ભાઈ રહી ગયા,
ઓહમનો પ્રયોગ, પછી ઓહમનો સૂત્ર તારવો, સમાંતર જોડાણનું સૂત્ર, શ્રેણી જોડાણનું સૂત્ર. આ બધા ફિઝિક્સના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. શ્રેણી જોડાણનો સૂત્ર તારવો. સમાંતર જોડાણની અંદર 1/r બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3 તારવવાનો છે. શ્રેણી જોડાણમાં r બરાબર r1 વત્તા r2 વત્તા r3 તારવાનો હશે. અને આને લગતા દાખલા પણ તમને પૂછાતા હોય છે, તો આ ખાસ પાકા કરીને જવાના છે. આ બે માંથી એક ક્વેશ્ચન તો હશે 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 ને હશે જ. ત્યાર પછી ગોલીય લેન્સ ના પ્રકાર અથવા અરીસાના પ્રકારો જણાવો. એટલે બધા અરીસાના પ્રકાર લખવાના. અરીસાના પ્રકાર જણાવો. પછી આવશે માનવ આંખ. મોસ્ટ આઈએમપી છે ભાઈ, તો માનવ આંખ 4 માર્ક્સમાં પૂછાતી હોય છે. માનવ આંખ ક્યારેક 3 માર્ક્સની અંદર પણ તે પૂછાય છે માનવ આંખ. પછી લઘુ દ્રષ્ટિની ખામી અને તેને નિવારવાના ઉપાયો. લઘુ દ્રષ્ટિની ખામી અને તેને નિવારવાના ઉપાયો. ગુરુ દ્રષ્ટિની ખામી અને તેને નિવારવાના ઉપાય. પ્રેસબાયોપિયા, મોતિયો. આ બધા 3 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી આવશે સોલેનોઇડ. એ પણ 3 માર્ક્સમાં તમને પૂછાય છે. સોલેનોઇડની રચના સમજાવો. પછી ક્ષારણ સમજાવો. મિશ્ર ધાતુ. આ બધા 3 થી 4 માર્ક્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સોલેનોઇડ, ક્ષારણ, મિશ્ર ધાતુ. પછી ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? તેના ગુણધર્મ. ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? તેના ગુણધર્મ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. આકૃતિ દોરીને સમજાવવાનો હશે તો 3 માર્ક્સમાં હશે. અને એની આ ગજિયા ચુંબક જેવી દેખાય છે. આ સોલેનોઇડની રચના ગજિયા ચુંબક જેવી દેખાય છે, તો આકૃતિ દોરીને સમજાવવાનું. ચુંબકીય ક્ષેત્ર રેખા, ઓસ્ટ્રેડનો પ્રયોગ. પછી સૂર્ય 2 મિનિટ વહેલો અને મોડો ઉગે છે સમજાવો. તારાઓ શા માટે ટમટમે છે સમજાવો. વાતાવરણનું વક્રીભવન એટલે શું અને તેના પ્રકારો. અહીંયા લખ્યો નથી પણ યાદ રાખજો. વાતાવરણનું વક્રીભવન એટલે શું અને તેના ઉદાહરણો આપો. તારાઓ શા માટે ટમટમે છે. સૂર્ય છે ઈ રાત્રે સૂર્ય છે 2 મિનિટ વહેલો ને 2 મિનિટ મોડો ઉગે છે. 2 મિનિટ વહેલો ઉગે છે ને 2 મિનિટ મોડો આથમે છે, ઈ સમજાવો. તો એ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સવારે સૂર્યાસ્ત સમયે આકાશ છે રતુમડા રંગનું દેખાય છે, તો એનું કારણ દર્શાવો. અથવા અવકાશયાત્રી છે એ અવકાશમાંથી જ્યારે આકાશને જોઈ છે ત્યારે ભૂરા રંગનું દેખાય છે. 2 માર્ક્સ માટે એ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ફ્યુઝ વિશે તો હંમેશા પૂછાય જ છે, ઘણી બધી વાર પૂછાઈ પણ ગયું છે. ઘરેલું પરિપથમાં વાયર, એ તો આપણે અહીંયા લખી જ લીધું છે ઓલરેડી. તો આ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે કે જે તમને વારંવાર પૂછાતા હોય છે. તો એ પ્રશ્ન તમારે ખાસ પાકા કરીને જ જવાના. જો અહીંયા મોતિયો, પ્રેસબાયોપિયા, મિશ્ર ધાતુ, ક્ષારણ, સોલેનોઇડની રચના, ચુંબકીય ક્ષેત્ર રેખા અને એના ગુણધર્મો, તો આ બધા જ આઈએમપી ક્વેશ્ચનો છે કે જે વારંવાર રિપીટ થયા જ કરતા હોય છે તમને. તો તમારે એ ક્વેશ્ચનો જે રિપીટ થાય છે, વારંવાર પૂછાય છે, તો આ બધા જ ક્વેશ્ચન તમારે કરી જ લેવા જોઈએ.
ત્યાર પછી ઘરની દિવાલ ઢોળવા માટે વપરાતા પદાર્થનું નામ, અણુસૂત્ર અને પાણી સાથેની પ્રક્રિયા. કેટલીક વાર તમને રાસાયણિક સમીકરણો આપશે, એ તમારે અધૂરા હશે ને સમતોલિત કરવાના હશે. 3 માર્ક્સમાં એ પૂછાશે કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરો. બરોબર? તો મેં અમુક વિડીયાની અંદર જે આખી ચોપડીમાંથી ટીક કરાવ્યા છે, 3 નવનીતમાંથી ટીક કરાવે છે, એની અંદર એવા સમીકરણો પણ ટીક કરાવે છે કે જે અધૂરા હોય એને સમતોલિત કરીને તમારે પૂરા કરવાના હોય. અને ખાસ કરીને અંતર્ગોળ અરીસાની અને લેન્સની આકૃતિઓ તમને પૂછાય છે કે વસ્તુ છે એફ ઉપર રાખેલી હોય અથવા એફ અને સી ની વચ્ચે રાખેલી હોય, અનંત અંતરે રાખેલી હોય, તો એવી આકૃતિઓ પણ 100% તમને પૂછાશે 3 માર્ક્સની અંદર. અને જો એ વિડીયો ન જોયો હોય તો આ વિડીયોના અંતે જ હું એ વિડીયો જે છે એ એન્ડ સ્ક્રીનમાં મૂકીશ, તો એમાંથી પણ તમે જોઈ શકશો. તો ખાસ જોજો, કારણ કે એની અંદર 3 વિજ્ઞાનના બધા જ મોસ્ટ આઈએમપી મેં વિજ્ઞાનની ચોપડીમાંથી ટીક કરાવે છે, નવનીતમાંથી ટીક કરાવેલા છે, તો જેની અંદર બધા જ પ્રશ્ન આવી જશે. અત્યારે આપણે આ બધા પ્રશ્નની યાદી જોઈએ તો લેડ નાઇટ્રેટનો પ્રયોગ, વનસ્પતિના અંતઃસ્ત્રાવોના નામ અને એનું કાર્ય, એટલે કે બધા અંતઃસ્ત્રાવ અહીંયા લખવાના છે. પછી મનુષ્યના કોઈ પણ 3 અંતઃસ્ત્રાવના નામ આપો, એનું કાર્ય અને કઈ ગ્રંથિમાંથી તે નિર્માણ પામે છે. સંયોગીકરણની પ્રક્રિયા આ બધી 2 માર્ક્સની છે. સંયોગીકરણની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, એટલે કે સંયોગીકરણ કેને કહેવાય, 2 સમીકરણ એના લખવાના ઉદાહરણ માટે, ને એ સમીકરણની તમારે સમજૂતી પણ લખવાની. મેં જે ઘણા બધા વિડીયોમાં જ્યારે વિજ્ઞાન ભણાવતી હતી ત્યારે મેં તમને કીધું છે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે જ્યારે 2 કે 2 થી વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજ બનાવે તો તે રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. પછી એનું એક ઉદાહરણ પણ લખવાનો, જેમ કે C+O2, તેની નિશાની કરી CO2, તો અહીંયા કાર્બન અને ઓક્સિજનના 2 પરમાણુ એકબીજા સાથે સંયોજાય અને નિપજ તરીકે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. તો સમીકરણ લખી એની નીચે તમારે એની સમજૂતી લખવાની, ને આવા 2 સમીકરણ ને 2 સમીકરણની સમજૂતી લખવાની. સેમ ઈ જ મેથડથી વિસ્થાપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, ખોરાપણું એટલે શું અને એ ખોરાપણું ટાળવાના ઉપાયો દેખાડવાના. પછી અવક્ષેપણની પ્રક્રિયા લખવાની, મોસ્ટ આઈએમપી છે અવક્ષેપણ, 1 માર્ક્સમાં ક્યારેક પૂછાતું હોય છે. તટસ્થીકરણની પ્રક્રિયા, બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય ઉદાહરણ આપો, એસિડિક ઓક્સાઇડ કેને કહેવાય ઉદાહરણ આપો. આના સિવાય હજી તો ઉભયગુણી ઓક્સાઇડ કેને કહેવાય ઉદાહરણ સહિત સમજાવો. ઉભયગુણી ઓક્સાઇડ, ઉભયગુણી ઓક્સાઇડ કેને કહેવાય ઉદાહરણ આપીને સમજાવો, કઈ કઈ ધાતુ છે એ ઉભયગુણી છે. પછી દહીં કે ખાટા પદાર્થને પિત્તળના વાસણમાં રાખવામાં નથી આવતા, સમજાવો. એક દૂધવાળો છે, પોતાના દૂધની અંદર ખાવાનું સોડા ઉમેરે છે, તો શા માટે ખાવાનો સોડા ઉમેરે છે, ને એ દૂધને દહીંમાં રૂપાંતર થતા શા માટે વાર લાગે છે. પછી સ્ટીલ કરતાં પિત્તળની ટાંકી ગરમ પાણીની ટાંકી બનાવવા માટે શા માટે વપરાય છે. સ્ત્રીનું પ્રજનન તંત્ર, મોસ્ટ આઈએમપી, સ્ત્રીનું પ્રજનન તંત્ર એના હાથમાં હોઈ શકે, પુરુષનું પ્રજનન તંત્ર, 2 માંથી એક ક્વેશ્ચન હોઈ શકે. યૌવન આરંભ સમયે છોકરા અને છોકરીઓમાં જોવા મળતા ફેરફાર, પરાવર્તી કમાન કેને કહેવાય છે સમજાવો. ચેતાકોષ આકૃતિ સહિત સમજાવો. આવર્તનનો અર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવર્તનનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. પ્રકાશાનુવર્તન, ભૂ આવર્તન, જલાનુવર્તન, એના વિશે અહીંયા સમજાવવાનું છે. માનવ વસ્તી નિયંત્રણ પદ્ધતિ સમજાવો. પછી જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો વિશે લખો. લડવા કે દોડવાની ક્રિયામાં કયો અંતઃસ્ત્રાવ સ્તરે છે અને તેના શરીર ઉપર શું અસર થાય છે, આ બધા 2 માર્ક્સના છે. પછી પાનફૂટીની આકૃતિ દોરીને સમજાવો. પુષ્પના પ્રજનન અંગો વિશે જણાવો, પર્ણરંધ્ર વિશે જણાવો. તો એ બધા પણ તમને 2 માર્ક્સની અંદર પૂછાતા હોય છે. આ ઉપરાંત ગર્ભધારણ કેવી રીતે થાય છે સમજાવો, તો એ તમને સીધો 3 થી 4 માર્ક્સમાં પૂછે છે. ગર્ભધારણ કેવી રીતે થાય છે સમજાવો. અથવા સ્ત્રીઓમાં ઋતુચક્ર સમજાવો. તો આ બધા જ મોસ્ટ આઈએમપી છે. જેટલા પણ મને યાદ આવતા આવ્યા એટલા મેં તમને કહી દીધા છે. ને આમ છતાં જો કોઈ રહી ગયા હોય તો મેં 3 નવનીત છે એની અંદર તમને ઓલરેડી ટીક કરાવ્યા છે. એની અંદર એકે પ્રશ્ન એવો નહીં હોય કે જે રહી ગયો હશે. જો બોર્ડનો પેપર અઘરો નીકળશે તો પણ તમને આવડી જશે, ને સહેલો નીકળશે તો પણ આવડી જશે. એ જ રીતે ટીક કરાવેલા છે. તો વિડીયોના અંતે જે દેખાડવામાં આવે છે એન્ડ સ્ક્રીન, એ વિડીયો પણ તમે જરૂર જોજો, જેથી એનો લાભ તમને 100% થશે. તો આ બધા જ આઈએમપી ક્વેશ્ચન હતા, જેટલા પણ મને યાદ આવે એ બધા મેં તમને ટીક કરાવી દીધેલા છે.
અને હવે એનો સ્ક્રીનશોટ પાડી લીધો હશે તમે અથવા ટીક કરી લીધા હશે. આ બધા જ ક્વેશ્ચન તમે પાકા કરીને જાઓ. 100% તમને ઘણું બધું પૂછાશે અને ઘણું બધું આવડશે. બરોબર? તો આટલી તૈયારી તો તમારે કરીને જાવી જ જોઈએ છેલ્લી ઘડીએ, જેથી તમને વધુ ને વધુ પ્રશ્નોના જવાબ આવડે. અને પછી પેપર લખીને આવો એટલે મને જણાવો કે તમારો પેપર કેવો ગયો છે. એટલે મારા દિલને પણ ખુશી મળે કે મારી આપેલી IMP થી તમને લાભ થયો કે ન થયો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વધુ ને વધુ તમારા જે ફ્રેન્ડ્સ છે એને આ વિડીયો શેર કરજો, જેથી આ ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બધે વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક.